તો માઉન્ટ આબુની વાત કરીએ તો માઉન્ટ આબુમાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદ વચ્ચે પણ પ્રવાસીઓનો ઉત્સાહ યથાવત છે। છેલ્લા 2 દિવસમાં 208 મિલીમીટર એટલે કે આશરે 8 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે અત્યાર સુધીમાં માઉન્ટ આબુમાં 1150 મિલીમીટરથી વધુ એટલે કે 46 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। 15 ઓગસ્ટ અને સપ્તાહની રજાઓને પગલે માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસમાં 1 લાખથી વધુ પ્રવાસીઓ માઉન્ટ આબુ પહોંચ્યા હોવાનું જાણવા મળે છે, જેમાં મોટી સંખ્યામાં ગુજરાત અને અન્ય રાજ્યોના પ્રવાસીઓ સામેલ છે। ભારે વરસાદના કારણે નાકી તળાવ પણ છલકાવાની નજીક પહોંચી ગયું છે અને તળાવ માત્ર અડધો ફૂટ ખાલી હોવાનું જાણવા મળે છે। નાકી તળાવ સહિત વિવિધ સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે અને વરસાદ વચ્ચે પણ લોકો પ્રકૃતિના મનમોહક નજારાનો આનંદ માણી રહ્યા છે। પ્રવાસીઓની ભીડને કારણે અનેક સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા છે। વરસાદ અને 15 ઓગસ્ટની રજાઓ વચ્ચે માઉન્ટ આબુમાં પ્રવાસીઓની સંખ્યાએ છેલ્લા 4 દાયકાના રેકોર્ડ તોડ્યા હોવાનું પણ સામે આવ્યું છે।